નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું અમિતા. આણંદની હોસ્પિટલમાં જખમ ભરાશે નહીં, કોતરાશે. આણંદની જનરલ હોસ્પિટલમાં ઉંદરરાજથી દર્દીઓ પરેશાન છે. આણંદ જનરલ હોસ્પિટલનું વ્યવસ્થાપન ખાડે ગયું છે. જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડમાં દર્દીનો પગ ઉંદરે કાતર્યો. જનરલ હોસ્પિટલમાં દર્દીઓએ ઉંદરથી બચવા કરવો પડે છે ઉજાગરો. જનરલ હોસ્પિટલના આઈસીયુમાં કબૂતરે માળા બાંધ્યા છે. આણંદ હોસ્પિટલનું આ રેઢિયાળ તંત્ર જે ઊંઘી રહ્યું છે, રેઢિયાળ તંત્રને લીધે દર્દીઓને રાહતને બદલે હાલાકી મળી રહી છે. પહેલે બધું કરી ચૂકેલા બધાને ખબર છે. ડૉક્ટર આવશે એવું કરીએ શું થાય છે રજા લે છે, આમ તેમ કરી કાઢી જતી રહી છે. બહુ મોટું વાત જ નહીં કરવાનું. મેડિકલ આ મેડિકલ છે, આ એકલું સર્જિકલ છે. ખાલી જોવાય નહીં. બહુ દિવસ આવો કોક વાત મને મળવા નહીં ડાયરેક્ટ જ. તો પેશન્ટની પહોંચીને તો જુઓ. આ બધું કરી ચૂક્યો પણ મારી મજબૂરી છે. ઉંદર કાલે રાતે આવ્યા ને, કાલે 4 વાગે જ હું એડમિટ થઈ છું અહીં છોકરાને લઈ. તો મેં રાતે આવ્યા ને તો મને બહુ બીક લાગે છે. તો મેં કહ્યું તો કે બેન એ તો આવવાનું, તમે ખાવા એવી રીતથી મૂકો ને તો કે આવે કે છે ઉંદર. આપણે ખાવા તો પેક છે બધું, કેમ ના આવે? કબૂતરમાં આવે છે. આ જુઓ ને, આ શું આવે જ છે ને, અને અહીં હેડે છે હોતઈ. આ જે ઉંદરની જે વાત કરી છે એ તો મોટા ઉંદરની એવું આવશે. લગભગ 6-7 ઉંદર આટલા એરિયામાં જ ફરે છે મોટા. અત્યાર સુધી તો મેં આ કાકાને ખાલી કહી દે એ જોયું છે. હા, બહુ જુલમ ઉંદર હશે અને બહુ ઉંદર હશે તો નીચે તો પગ મિલાય જ ના એવું થઈ ગયું સાથે. તો આપણે કહ્યું એમને કંઈક દવા નાખો એમ મરી જાય, પછી જો બક્કું પડી છે તો પૂરો. તો આણંદની આ જનરલ હોસ્પિટલ જ્યાં દર્દીઓના દર્દ મટતા નથી પરંતુ વધે છે. આ જનરલ હોસ્પિટલના પુરુષ વોર્ડના હાલત તો જુઓ, જ્યાં પગમાં ઉંદર કાતરી જાય છે. દર્દી પોતાની સારવાર માટે આવે ત્યાં નવા દર્દ લે છે. અહીં તો આ એટલું જ નહીં, ઉપરથી અહીં હોસ્પિટલમાં માળા બાંધ્યા છે કબૂતરે. અને જે રીતે દર્દીઓને તેમના સગાવાલાઓ હોસ્પિટલમાં હારે ફરે છે, તેમ કબૂતરો પણ તેમની સાથે હારે ફરે છે. જનરલ હોસ્પિટલમાં આઈસીયુમાં જ્યારે કબૂતરે માળા બાંધ્યા હોય તો પ્રશાસન આખરે કરી શું રહ્યું છે? હોસ્પિટલના સત્તાધીશોએ અહીં જવાબ આપવાની જરૂર છે, સરકારી હોય કે જે પણ હોય. પરંતુ અહીં જ્યારે દર્દીઓની જે સહુલિયત આપવાની હોય એ સહુલિયત જ નથી મળી રહી, તો આ પ્રશાસન પર આંગળી ઉઠે તો સ્વાભાવિક છે. વ્યવસ્થાપન જ અત્યારે ખાડે ગયું છે. આ જનરલ હોસ્પિટલ છે આણંદની, જ્યાં સામાન્ય વ્યક્તિઓ પોતાના દર્દની સારવાર માટે આવે છે, પણ અહીં એ સારવાર મળે અને તેના મોઢા પરથી જે દર્દ છે એ ગાયબ થવાને બદલે વધુ આંસુ આવે છે નાકમાં. આણંદ જનરલ હોસ્પિટલના વ્યવસ્થાપનમાં જે અત્યારે અણઘડ વહીવટ ચાલી રહ્યો છે, કોઈને કોઈ પરવા નથી એવી અત્યારે સ્થિતિ થઈ છે. જનરલ હોસ્પિટલમાં દર્દીઓ આવે છે, દર્દીઓની સાથે અહીં જાણે પશુઓ પણ સારવાર કરવા આવે છે. જવાબ તો આપે કોઈ? જનરલ હોસ્પિટલમાં જ્યાં દર્દની સારવાર થવી જોઈએ, દવા મળવી જોઈએ, પરંતુ તેને બદલે દર્દ મળે છે. કબૂતરના માળા પણ તમને મળી જશે 1-2 સ્થાન પર. આઈસીયુમાં જો કબૂતરના માળા હોય તો ત્યાર પછી દર્દીને સારી સુવિધા મળી રહી છે, તેનું જે સ્વસ્થ છે તે થઈ રહ્યો છે કે નહીં તેને લઈને કેવી રીતે જાણકારી મળશે? અમારી સાથે જોડાયા છે સંવાદદાતા યશદીપ ગઢવી. યશદીપ, આણંદ જનરલ હોસ્પિટલની જે વલે થઈ છે, આ હોસ્પિટલ કહી શકાય. શા માટે અત્યાર સુધી પ્રશાસન જાગ્યું નથી? માળા બની ગયા છે ત્યાં. ચોક્કસથી અમિતા, જે પ્રમાણે વાત કરવામાં આવે તો આણંદ જનરલ હોસ્પિટલ છે કે આ જૂ છે તે ખબર નથી પડતી. આ પ્રાણી સંગ્રહાલય હોય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. સૌપ્રથમ હું આપને આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું કે જ્યાં 75 વર્ષીય જે દર્દી છે તે અહીંયા દાખલ થયા અને તેમનો પગ જે છે ઉંદરે કોતરી ખાધો. તો ખૂબ મોટી બેદરકારી કહેવાય આજે હોસ્પિટલ સ્ટાફની અને જે અહીંયા ફરજ પર જે લોકો હતા તેમની. કારણ કે દર્દી જયારે ઇન્ડોર પેશન્ટ તરીકે એડમિટ થતો હોય છે ત્યારે સંપૂર્ણ જવાબદારી જે છે તે ફરજ પર હાજર સ્ટાફની હોતી હોય છે અને તેમની નિષ્કાળજીના કારણે અત્યારે અહીંયા ઘટના બનવા પામી છે. સ્થાનિકો પાસેથી આપણે જયારે તપાસ કરી તો જે તમામ જે દર્દીઓ ઇન્વોલ્વ છે અહીંયા જે એડમિટ છે તે તમામ લોકો કહી રહ્યા છે કે અહીંયા સતત ઉંદરનો રાત્રે ત્રાસ હોય છે. મોટી સાઇઝના ઉંદર, જ્યાં પગ જે ખાઈ ગયો છે તે આપ સમજીને જે સમજી શકો છો કે કયા પ્રકારની સ્થિતિ છે. અહીંયા સીધા જ આપણે જે વડીલ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તે પોતે તબીબ છે, એટલે કે તબીબ જે છે તેની આ સ્થિતિ મુકાઈ છે અને જે અત્યારે જે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, સીધા તેમને મળવાનો વાત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, શું ઘટના બની? આ પગને કેમ આટલી નુકસાની થઈ? એ ઉંદર રાતે આવે છે તો શું કહેવાય, શું કે આપણને ખબર ના પડે.
સવાર જો તો લોહી કશું થઈ આ શું કાઢી રાખે અને સ્ટાફ તો ઉભો થતો નહીં, સ્વીપર જો કરાવડાય. તમે જોયું ને સ્વીપર સાફ કરી પાટું કોને ખોલ્યું? સ્વીપર હતું. સ્વીપરનું કામ છે, સ્ટાફ નર્સનું કામ છે. બિલકુલ નિષ્કાળજી છે. ડોક્ટર છો, દવાખાનાની આ પ્રકારની સ્થિતિ કેટલી યોગ્ય આપની દ્રષ્ટિએ? મારી મજબૂરી. તો હું શું કરી શકું બોલો? આપણે એમને બોલાવું. બધી જોડે શીખો જોડે કામ કરા, એ તો ઉભા થવાનું નહીં. બાકી હું મેટન જોવા તેટલું કરવા ને કરવું ને આજે ખાલી ઇન્જેક્શન મૂકી ગયા જાતે, બાકી નહીં. ડોક્ટર આવ્યા છે આપની ટ્રીટમેન્ટનો? ના ઇન્જેક્શન ના તો આમ બોલીને જતા રહે, કશું કરતા નહીં. ડોક્ટર માર જે શું નામ છે ને એ કહે છે. જી હા, જે દર્દી છે ખૂબ તેમની સાથેની જે બીના છે ક્યાંક ને ક્યાંક આજે નિષ્કાળજી દાખવી રહ્યા છે આરોગ્ય તંત્રના જે આ કર્મચારીઓ છે, જે લોકો અહીંયા સાહેબ બનીને બેઠા છે, તે લોકોને ઉભા થવાની તસ્તી નથી લેવી. અને જે પ્રકારે આ દર્દીઓના પગ ખોતરાઈ જાય છે, પ્રાણીઓ જે છે તેમને ખાઈ જાય છે દવાખાનામાં, ત્યાં સુધી આ લોકોની ઊંઘ નથી ઉડતી. અમિતા, ખૂબ મોટી પરિસ્થિતિ કહી શકાય ગંભીર આણંદની, કારણ કે જ્યારે આણંદને હવે મહાનગરપાલિકા તરીકે સરકાર જાહેર કરે છે, બીજી તરફે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, મોટા મોટા સમારંભો કરવામાં આવે છે, તો કયા પ્રકારની મહાનગરપાલિકા બનશે આ કે જ્યાં આટલા વર્ષોથી એક સિવિલ હોસ્પિટલ નથી મળી? આજે આણંદની સામાન્ય જનરલ હોસ્પિટલ જે નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ હતી તેને આ લોકોએ સિવિલનો દરજ્જો આપી દીધો અને હાલ આજે ખાટલા ભરેલા પડ્યા છે. અમિતા, હું આપને જણાવવા માંગીશ કે આંકડાકીય માહિતી પણ આપણે મેળવી છે. 1,19,000 દર્દીઓએ 2023ના વર્ષે અહીંયા સારવારની અપેક્ષાએ પહોંચ્યા હતા. અંદાજિત 28,000 દર્દીઓ જે છે તે અહીંયા ટ્રીટમેન્ટ માટે ઇન્ડોર દાખલ થયા હતા. 9,000 થી ઉપર ડિલિવરી થઈ છે અમિતા અહીંયા. એટલે કે આ હોસ્પિટલની જે જરૂરિયાત છે તે સામાન્ય માણસોને કેટલી છે તે આંકડા દર્શાવી રહ્યા છે. અને તેની વચ્ચે જે સ્ટાફ છે અહીંયા તેમની ખૂબ મોટી નિષ્કાળજી કહી શકાય અમિતા, કારણ કે જયારે આ પ્રકારની સ્થિતિ, માણસને પ્રાણીઓ અહીંયા બેડમાં આવીને ખાઈ જાય છે. સાહેબ, કયા પ્રકારની તમે અહીંયા ટ્રીટમેન્ટ આપો છો? કઈ રીતના આ લોકો આપણી પાસે અહીંયા દર્દીઓ પહોંચે તે મને સમજાતું નથી. સામાન્ય રીતે હોસ્પિટલમાં જયારે લોકો સારવાર લેવા આવતા હોય છે, આઈસીયુ જે કહી શકાય કે ક્રિટિકલ કેર યુનિટ, જે ખૂબ જ સેન્સિટિવ દર્દીઓ હોય છે તેમને રાખવામાં આવતા હોય છે. હું બોર્ડ બતાવવા માંગુ છું. અહીંયા આપણે આ બોર્ડ માર્યું છે, અહીંયા આ ગેટ પર આ બોર્ડ જોઈ શકાય છે, આઈસીયુ નું બોર્ડ માર્યું છે અને અહીંયા કબૂતરે માળા કર્યા છે. આ પ્રકારની જનરલ હોસ્પિટલ છે આણંદની. આ પ્રકારે સારવાર લેશે આ એનઆરઆઈ જિલ્લાની જે છબી ધરાવતો જે જિલ્લો છે તે આ પ્રકારે સારવાર લેશે? ખૂબ મોટા સવાલ થઈ રહ્યા છે, કારણ કે એસી ઉપર જોઈ શકાય છે સ્પષ્ટ કબૂતર બેઠું છે, નીચે આ નાનું બાળક જે છે તે સારવાર લઈ રહ્યું છે. ખૂબ મોટી બેદરકારી છે આ જનરલ હોસ્પિટલ આણંદની. અમે બતાવવા માંગીએ છીએ કે અહીંયા માળો બનાવી છે કબૂતર, જ્યારે કોઈના પરિવારના જે સભ્યો છે તે તેમના ઘરના સભ્યો સાથે કોઈ તબિયત નરમ હોય તો અહીંયા જે સારવારની અપેક્ષા સાથે આવતા હોય છે તે લોકો આ પ્રકારની સ્થિતિ છે. હું સમગ્ર હોસ્પિટલ આપને બતાવવાનો પ્રયત્ન કરું છું આ લાઈવના માધ્યમથી. ગુજરાત ફર્સ્ટ આજે આણંદની જે પ્રજા છે તેનો અવાજ બનશે. કયા પ્રકારની આરોગ્ય સારવાર અહીંયા આપવામાં આવે છે? ખૂબ મોટા સવાલ, કારણ કે નાના નાના બાળકો જે છે તે બાળકો અત્યારે અહીંયા બેડમાં જે સારવાર લેવા માટે આવે છે. શું લાગે છે આ પ્રકારની કે કયા પ્રકારે આઈસીયુ વોર્ડ જ્યાં દાખલ છે દર્દી? આપણે લાગે છે કે આઈસીયુ વોર્ડ છે? આઈસીયુ નથી સાહેબ. રાતે ઉંદરડા વધારે થાય, બધું બહુ હેરાન કરે, કબૂતરા એટલા થાય. 2-3 છોકરા બીમાર વધારે કોઈ મળતું જ નથી. ઝાડા ઉલટી કરી કે ડોક્ટર સ્ટાફ આવે છે અહીંયા જોઈને જતા હાલ થઈ જાય. તમે સારા લાગે તમે ઘેર જતા રહ્યો, જે દવા આવશે એ કરીશું, કે તમે નહીં કરી. જી હા, જે દવા આવશે તે કરીશું. કયા પ્રકારે દવા આવશે? સાહેબ, આજે સરકાર જે છે ખૂબે ને ખૂબે પૈસા ખર્ચે છે આરોગ્ય સેવા તમને આપવા માટે. આ પ્રકારની સારવારથી તમે નિષ્કાળજી રાખો છો. અહીંયા જે હું આપણે સાફ સફાઈની વાત કરું, બિલકુલ અહીંયા આજે અત્યારે અમને થોડું સાફ સફાઈ કર્યું છે. આપણી પાસે આગળના વિડીયો છે તે જોઈને સમજી શકાશે કયા પ્રકારની ગંદકી હતી. અહીંયા આ ડસ્ટબિન લાઈને મૂકી દીધું. આ દ્રશ્યો આગળના આપણી પાસેના છે અને તે દ્રશ્યો અત્યારે પુનઃ અહીંયા જે છે આ પડદા મારીને તેમની વાસ્તવિકતા છુપાવવા માટેની કામગીરી કરે છે. હું કેમેરા પર્સનને કહીશ કે અંદરથી આ રસ્તો બતાવશે કે જે ઇમરજન્સી એક્ઝિટ છે ત્યાં આ લોકોએ સ્ટોર રૂમ બનાવી દીધો છે. કયા પ્રકારે આ લોકો કામ કરવા માંગે છે એ નથી ખબર પડતી. જ્યારે આવી ઘટનાઓ બને છે ગુજરાતમાં, જ્યારે મોટી સંખ્યામાં લોકો સામાન્ય બેદરકારીના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે, તે કોઈ પણ ઘટના હોય, તે તક્ષશિલાનો કાંડ હોય કે પછી હાલમાં જે બોટ કાંડ બન્યો છે વડોદરાનો તે હોય, આવી સામાન્ય ચૂકો જો અહીંયા કોઈ ઇમરજન્સી આગ લાગવાની ઘટના બનશે તો શું આ રસ્તેથી દર્દીઓ જશે? જે આ લોકો આઈસીયુ વોર્ડ જે છે તેની સામેનો જ આ જે રસ્તો છે તે બંધ કરી દીધો છે. સમગ્ર હોસ્પિટલનું આપણે મુલાકાત કરાવી સાથે, કારણ કે આ જે ચિત્ર છે તે લોકોની સામે લાવવું ખૂબ જરૂરી છે. હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું.
આણંદ જનરલ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં એક દર્દીને આ જુઓ તમે આ નથી વેટિંગ એરિયાની વ્યવસ્થા કરી શકી. આ પૂઠા મારીને અહીંયા જે છે તેમની વાસ્તવિકતા છુપાવવા માટેનો પ્રયત્ન છે કે જ્યાં જાળી તૂટી ગઈ છે તે રિપેર કરવા માટેનો તેમની પાસે આયોજન નથી. એટલે આ મચ્છર આવશે કે અહીંયાથી કોઈ પ્રાણી આવશે તો કોણ જવાબદાર? હું આપણે નીચે જે જવાબદાર અધિકારીઓ જ્યાં બેસે છે ત્યાં જઈને વાત કરવાનો પ્રયત્ન કરીશ અને આપણે આ સીધા દ્રશ્યો બતાવી દઈશું. બીજી તરફે અહીંયા જે છે જે સિવિલ વોર્ડ છે ગાયનેક વિભાગ ત્યાં પણ એક પ્રકારની સ્થિતિ ન કોઈ દર્દીઓના સગા માટેની વ્યવસ્થા ના કોઈ દર્દીઓના સગાને બેસવાની વ્યવસ્થા કે ના કોઈ અન્ય વ્યવસ્થા. વોર્ડની પણ વિઝિટ કરીશું આપણે કારણ કે આજે આ ચિત્ર બતાવવું જરૂરી છે કે એનઆરઆઈ જિલ્લાની જે છાપ ધરાવતો આણંદ જિલ્લો છે ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે. ગંદકીનું પૂર્ણ સામ્રાજ્ય અહીંયા જોવા મળી રહ્યું છે. સતત અહીંયા જુઓ જે ગંદકી છે વોર્ડની બિલકુલ બહારના આ દ્રશ્યો છે. ગંદકીનું સામ્રાજ્ય. અહીંયાથી ઇન્ફેક્શન કોઈ દર્દીને લાગશે તો કોણ જવાબદાર છે? આ સાફ સફાઈ રાખવાની જવાબદારી કોની છે? શું સામાન્ય પબ્લિક અહીંયા કચરાપોતું કરવા માટે આવે એવું ઈચ્છે છે? આ હોસ્પિટલ આ જનરલ હોસ્પિટલના બોર્ડ માર્યા છે જેને સિવિલ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે. આણંદની પ્રજા અત્યારે આ સિવિલ હોસ્પિટલના ભરોસે છે અને ત્યાંની આ વર્ગની વાસ્તવિકતા અમે આપને બતાવી રહ્યા છીએ. ગાયનેક વિભાગનું છે અને અહીંયા જે છે તેની પણ આપણે મુલાકાત લેવાનો પ્રયત્ન કરીશું. જે પ્રકારે ખાટલા જે છે તે અહીંયા ભરેલા છે. ખૂબ સારી બાબત છે કે દર્દીઓને અહીંયા સારવાર તો મળી રહી છે પરંતુ તે સારવાર માટેની જે કાળજી રાખવાની છે તે સારવાર યોગ્ય મળે, જે નિયમો છે જે મેડિકલ સાયન્સના નિયમો છે તેને પાલન કરવા સાથે મળે તે કેટલું જરૂરી છે તે આ ડોક્ટરો ક્યારે સમજશે. યશદીપ, આપણે આ જે ચિતાર આપ્યો છે આ ચિતાર તો આપણે આપ્યો પરંતુ જે ત્યાં જવાબદાર અધિકારી છે જેના હાથમાં છે આ બધું તેની સાથે પણ મળો અને એને પૂછો કે આ પ્રકારની જે સ્થિતિ છે તેને સુધારવા માટે શું કરવાના છે, ક્યારે કરવાના છે? જ્યારે કોઈ દુર્ઘટના ઘટી જશે ત્યારબાદ જાગશે પ્રશાસન. કારણ કે અત્યારે આપણે જે સ્થિતિ જોઈ છે હવે જે જવાબદાર અધિકારીઓ ત્યાં બેસે છે, જે મેડિકલ ઓફિસર ત્યાં બેસે છે, રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તેમને મળવાનો આપણે પ્રયત્ન કરીશું. કારણ કે હવે સાહેબ તો કદાચ જે ટાઈમ થયો છે 2 વાગ્યાનો કદાચ ઘરે આરામ કરતા હશે કારણ કે એસી રૂમમાં આરામ કરે છે કે અહીંયા ફરજ હાજર છે તે પણ એક મોટો સવાલ છે. પણ પ્રયત્ન તો કરીએ ત્યાં પહોંચીને જોઈએ કે સાહેબ બેઠા છે કે પછી રજાને આજે જમાવાને નીકળી જાય છે. જે આ ઇમરજન્સી એરિયા છે કે જ્યાં ઇમરજન્સી એરિયા છે કે જ્યાં મેડિકલ ઓફિસરનું કેબિન આપણે બતાવું છું કે ખાલી છે. ભગવાન ભરોસે આ હોસ્પિટલ ચાલી રહી છે, મેડિકલ હોસ્પિટલ જે આણંદની સિવિલ હોસ્પિટલ 27 વર્ષથી પણ આણંદ જે સારવાર ઝંખી રહ્યું છે તે સારવાર નથી મળી રહી અને જે કેબિન છે તે ખાલી છે. હજુ સુધી ન તો કોઈ અહીંયા દેખાયું છે. આપણે અહીંયા કમસે કમ અડધો કલાક થયો છે આપણે અહીંયા પહોંચે પરંતુ ન તો કોઈ એટલી જવાબદારી રાખવી છે કે તમે અહીંયા પહોંચ્યા છો, કયા કારણે આવ્યા છો, શું કામ છે, અહીંયા કઈ ટ્રીટમેન્ટ આપણે જોઈએ છે, ન કોઈ પૂછવા વાળું. જી યશદીપ, આપને રોકવા માંગીશ. અમારી સાથે જિલ્લા આરોગ્ય અધિકારી દીપકભાઈ પરમાર જોડાયા છે. દીપકભાઈ, આણંદ જનરલ હોસ્પિટલ, આણંદની હોસ્પિટલમાં આ પ્રકારની સ્થિતિ હોય, દર્દી રાત્રે ઊંઘે, સારવાર મળ્યાની જે પણ આશા હોય ને એની પર પાણી ફરી વળે, જ્યારે સવારે ઉઠે ત્યારે તેનો પગ ઉંદર કોતરી ગયો હોય, આ સ્થિતિ છે જનરલ હોસ્પિટલની. શું કરશો? આણંદ સિવિલ હોસ્પિટલ એ ના સિવિલ સર્જન ના અંડરમાં આવતી હોય છે એટલે અમે સિવિલ સર્જન સાથે કરીને આની યોગ્ય જે ઉંદરના જે જગ્યાઓ હોય એનું દવા છંટકાવ કરાવી આગળની કાર્યવાહી કરીશું. જે ઉંદરનો નાશ થાય એ પ્રમાણની કાર્યવાહી. હવે જાગવાનો શું મતલબ છે ડોક્ટર દીપક, જ્યારે અત્યારે એક દર્દીને ઉંદર કોતરી જ ગયો છે અને તે અત્યારે દર્દથી કણસી રહ્યો છે અને એકમાત્ર આ દર્દીની વાત નથી, આઈસીયુ ના પ્રોટોકોલ આપને પણ ખબર હશે, આઈસીયુ માં કબૂતરના માળા છે. મેડમ આ અત્યારે હાલ જે સિવિલ હોસ્પિટલ આણંદ છે એના સિવિલ સર્જન અલગ આવે, હું સીડીએચઓ છું એટલે આનો યોગ્ય જવાબ સીડીએમઓ આણંદ સિવિલ સર્જન આણંદ જ આપી શકશે મેડમ. એટલે આપની જવાબદારી છે જ નહીં, આપ પોતાના હાથ અદ્ધર કરી દેશો, એક ડોક્ટર તરીકે પણ જવાબદારી નથી. એ સિવિલ સર્જન મેડમ એના આખા જે હેડ હોય કચેરીના હેડ એના સિવિલ સર્જન હોય એટલે તમે સિવિલ સર્જનને પૂછો તો એ યોગ્ય જવાબ આપી શકશે. તો
તો આપને આ પરિસ્થિતિની જાણ છે ખરા? મેડમ, આ સિવિલ સર્જનના અંડરમાં આવે છે. તમને હું જાણ સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા સાહેબને તમે એમનો કોન્ટેક્ટ કરો, એ જ જવાબ આપી શકશે. આભાર, આપ અમારી સાથે જોડાયા. ડોક્ટર દીપક પરમાર, તેમણે તો હાથ અદ્ધર કરી દીધા છે અને તેમની જવાબદારી નથી એવું કહી દીધું છે. સિવિલ સર્જનને પૂછવાની તેઓ વાત કરી રહ્યા છે. અહીં પ્રજાનો શું વાંક? પ્રજા કયા સિવિલ સર્જનને શોધવા જાય કે ભાઈ મારા દર્દનું હવે નિરાકરણ લાવો, અમે તો દર્દ મિટાવવા માટે આવ્યા હતા, વધારાના દર્દ લઈને ઘરે જઈએ હવે? અમારી સાથે યશદીપ જોડાયેલા છે. યશદીપ સાથે ફરી વાત કરીએ. યશદીપ, આપે મેડિકલ ઓફિસરની ચેમ્બરમાં પણ જવાનો ટ્રાય તો કર્યો, પરંતુ ત્યાં કોઈ છે નહીં. અડધો કલાકથી ત્યાં છો, પરંતુ ત્યાં કોઈ નથી આવ્યું. ગુજરાત ફર્સ્ટે જેની સાથે વાત કરી, દીપક પરમાર, તેઓ પોતે પણ હાથ અદ્ધર કરી રહ્યા છે. હવે પ્રજાએ જવું તો ક્યાં જવું? એ જ પ્રકારની સ્થિતિ આણંદમાં મેડિકલ જે અહીંયા સરકારી ખાતું જેવું દેખી રહ્યું છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મેડિકલ ઓફિસર અહીંયા આવ્યા છે, એમની કેબિન તો ખાલી હતી, આપણે મળવાનો પ્રયત્ન કર્યો ને હવે ગુજરાત ફર્સ્ટે જયારે અહેવાલ બતાવ્યો ત્યારે હોસ્પિટલમાં હવે દોડાદોડી ચાલુ થઈ છે. હવે બધાની ફરજ જાગૃતતા સામે આવી રહી છે. ઠક્કર સાહેબ, જે પ્રમાણે આ ઘટના બની છે, આપના દર્દીને ઇન્ડોર ઉંદરે કોતરી ખાધો છે, કયા પ્રકારની નિષ્કાળજી? આગળ બીજા અમે બે ડોક્ટર અત્યારે હાજર છીએ. ડોક્ટર જ્યોતિબેન પણ છે, એમણે આગળ પેશન્ટ જોયેલું છે. હું બીજા પેશન્ટમાં હતો, એટલે એમની પાસે જાણી લો કે કઈ રીતનું પેશન્ટ છે, શું છે. સાહેબ, આપને ખબર નથી, ગઈકાલ રાતની ઘટના છે. ગઈકાલ રાત્રે જનરલ વોર્ડમાં એક દર્દીને ઉંદરે કોતરી ખાધો છે સાહેબ, અને આપણે જાણી લેવાની વાત અત્યારે કરો છો આટલા કલાક પછી? હું જનરલ ડ્યુટી તરીકે મેડિકલ ઓફિસર છું. હું આજે સવારે 8 વાગે ડ્યુટી પર આવ્યો, એટલે અમારે આગળની ગઈકાલની નાઇટની ડ્યુટીમાં કયા ડોક્ટર હતા એમની પાસેથી જાણીને હું આપણે વધારે વાત કરી શકું. પણ સાહેબ, આપને ધ્યાને નથી, આપણે અહીંયા દર્દી કોતરી ખાધો છે ઉંદર? એક જ વાત, હું જનરલ મેડિકલ ઓફિસર તરીકે ઘટના બનેલી છે ઉંદરે કોતરી ખાવાની, એ મારા ધ્યાનમાં નથી. હું મેડિકલ ઓફિસર કેટલા ટાઈમ છે અહીંયા હોસ્પિટલમાં ફરજ? આ હોસ્પિટલમાં 5 મહિનાથી 5-6 મહિનાથી. તો 5 મહિનામાં આપને ખબર નથી કે હોસ્પિટલમાં કૂતરા ફરે છે, કબૂતર માળા બનાવે છે, લોકોને કોતરી ખાય છે? એના માટે આરએમઓ સાહેબ કે સિવિલ સર્જન સાહેબ જોડે વાત કરી શકો છો, એમને વાત કરી શકો છો. પણ આપ તો મેડિકલ ઓફિસર છો સાહેબ, જવાબદાર અધિકારી છો. એટલે મારું કામ એમને પબ્લિકને ટ્રીટમેન્ટ આપવાનું છે. અમે અમારું જે રૂટીન છે કરીએ છીએ, અને છતાં મેનેજમેન્ટ માટે હું આગળ વાત પણ કરું છું સાહેબને, જે પણ વાત કરવાની હોય આપણે. કયા પ્રકારે? આરએમઓ ને ફોન કરો, લાઉડ સ્પીકર પર વાત કરો. આરએમઓ સાહેબ ટ્રેનિંગ પછી વાત કરું. અરે ટ્રેનિંગ સાહેબ, આ ટ્રેનિંગ નહીં, કામની જરૂર છે. વાત કરાવું છું આ પ્રકારની ટ્રેનિંગ સાહેબ આપે છે તમને? પેશન્ટ તરીકેનું તમારું અત્યારે જે કામ હોય, મને અત્યારે 2 પેશન્ટ એક ઇલેક્ટ્રિક કરંટનું આવેલું છે, મારે પેશન્ટ જોવાનું છે, હું એની વાત કરું છું ને. આપણે મેનેજમેન્ટ માટે હું ડોક્ટર સીડીમો સાહેબ બંનેને વાત કરી વાત કરો, આરએમઓ સાહેબને ફોન કરો. હા, એટલે હું કામમાં હશે તો લગાવો. હું કેમેરા પર્સનને કહીશ કે સ્ક્રીન પર ફોકસ કરે. બોલો. હા, સુધીર સાહેબ. હા, કંઈક ગુજરાત ન્યૂઝમાંથી ના, ગુજરાત ન્યૂઝમાંથી કંઈક પત્રકાર ગઈકાલનું કંઈક ઉંદર કાઢવાની એની વાત છે, એના માટે કંઈક ચાલુ એટલે ઓલરેડી એમનું શૂટિંગ ચાલુ છે ને. એ લોકો કહે છે કે આપણે આરએમઓ સાહેબ પાસે મને વાત કરાવો, એટલે સ્પીકર પર ફોન રાખીને ભાઈ પાસે આપણે વાત કરવાની થશે. હા, આપો આપણે. ચાલુ રાખો. હાજી. જી પૂછો સાહેબ ને શું કરું? એટલે આપ વાત કરી પૂછવાનું. હલો, કોણ બોલો સાહેબ? કોણ બોલો? સુધીરભાઈ. હા, ડોક્ટર સુધીર સાહેબ, આપ અહીંયા જનરલ હોસ્પિટલમાં કયા પદ પર છો? આરએમઓ ના પદ પર છો. સુધીર સાહેબ, અહીંયા આપની હોસ્પિટલમાં ઉંદરે કોઈને કોતરી ખાવાની ઘટના બની છે, આપના ધ્યાને છે? હા, તો શું સારવાર આપી આપે એમને? હા, તમે શું એક્શન લીધા સાહેબ આમાં? આટલી મોટી બેદરકારી છે, તમારા સ્ટાફે નથી ટ્રીટમેન્ટ આપી અમને. જયારે દર્દી સગાર વાત કરે છે તો પણ આપ કોઈ જવાબ નથી આપી રહ્યા. આપે શું પગલા ભર્યા એના વિરુદ્ધમાં? શું પગલા ભર્યા પણ એ જણાવો ને. જી
સાહેબ એ યુરિનનો પ્રોબ્લેમ હતો, આપણે સારવાર કરી, આપણે બહુ સારું કામગીરી કરી, અમે વખાણીએ છીએ એ કામને, પણ આ જે અત્યારે ઉંદર ખાઈ ગયો છે દર્દીનો પગ, એનું શું કરીશું સાહેબ? એના વિશે આપણે શું કામગીરી કરી? એટલે સાહેબ આપણે મીટિંગ જરૂરી છે. એટલે સાહેબ આપ મીટિંગમાં હોય એટલે બીજા સામાન્ય માણસોએ મળતું રહેવું એમ અહીંયા? આપના સ્ટાફની જવાબદારી નથી સાહેબ કે આપની ગેરહાજરીમાં એને યોગ્ય સારવાર અપાઈ શકે? પણ નથી મળી રહી સાહેબ. દર્દી ચોખ્ખું કહી રહ્યા છે કે એમને તકલીફ પડે છે અહીંયા. જી જી કયા પ્રકારે એના પગલા પડશે સાહેબ? અને આ દર્દીને જે ઘટના બની દર્દી સાથે, એની માટે કોણ કોણ જવાબદાર છે આપની દ્રષ્ટિએ? પ્રથમ લાગે છે આપને? જી જી સાહેબ, આપ યોગ્ય પગલા ભરો કલાકમાં આવીને, એવું અમે અપેક્ષા રાખીએ છીએ. તો જે પ્રમાણે જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે તે જણાવી રહ્યા છે કે તે મીટિંગમાં છે. જી 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 તો આરએમઓ તો અત્યારે છે મીટિંગમાં, અને મીટિંગ મહત્વની છે. ભલે દર્દીઓનું જે થવું હોય એ થાય, અહીં કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. તબીબોને તો દર્દીઓ પોતાના ભગવાન માનતા હોય છે, પણ શું આવા ભગવાન હોય? જીવની પરવા કરતા નથી. દર્દીને ઉંદર કોતરી જાય છે અને દર્દી કણસે છે, પણ એના દર્દ નથી દેખાતા. એટલું જ નહીં, આઈસીયુના પ્રોટોકોલ, કેટલી કાળજી રાખવી પડે, કેટલી તકેદારીઓ રાખવી પડે, પણ અહીં તો આઈસીયુમાં કબૂતરે માળા બાંધેલા છે. અને આ બધાથી ઉપર જ્યાં ઇમરજન્સી એક્ઝિટનો રસ્તો છે ત્યાં તેમણે સ્ટોર રૂમ બનાવ્યો છે. હવે જ્યારે શ્રેયકાંડ જેવી ઘટનાઓ થઈ ચૂકી છે તો પણ પ્રશાસનને શીખવું જ નથી. આ પ્રકારે ન કરનારા અને કાલે કોઈ દુર્ઘટના ઘટી, જો આગજની થઈ તો દર્દીઓને ક્યાંથી બહાર કાઢશો, કેવી રીતે કાઢશો? અહીં તો નજર હટી અને દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ છે. આ રેઢિયાળ તંત્રને કારણે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે, પણ દર્દીઓની હાલાકીને આ અધિકારીઓના કાને પણ નથી અડતી. આણંદની હોસ્પિટલમાં અહીં જે દર્દીઓ આવે છે પોતાની લાચારીએ આવે છે. જો તેની પાસે પણ એટલા રૂપિયા ને એવું હોય તો એ ખાનગી હોસ્પિટલમાં જઈને સારી અદ્યતન સુવિધાઓ મેળવે અને સારવાર મેળવે, પરંતુ એની લાચારી કે આ હોસ્પિટલમાં આવવું પડે છે. કયા મોઢે સરકારી હોસ્પિટલમાં જે મોટી મોટી સુવિધાઓના દાવા કરવામાં આવે છે, જો મોટી મોટી સુવિધાઓ મળે છે તો આ શું છે એનો જવાબ આપે કોઈ? અત્યારે જ્યારે રાતના અંધારામાં દર્દી દવા લઈને ઊંઘી ગયો છે, એ જ આશા છે કે સવાર સુધીમાં એનું દર્દ ઓછું થશે, એની સારવાર થશે, થોડા દિવસમાં એ ડિસ્ચાર્જ થશે, પરંતુ રાતના અંધારામાં તો ઉંદર એને ફૂંકીને કરડી ગયો. અને એ દરમિયાન શું રાત્રે કોઈ મેડિકલ કર્મચારીઓ તો હાજર ના હતા? ઉંદર આવે છે, તેના બેડ પર તેને કરડી જાય છે, ત્યાં લોહી થઈ જાય છે, અને તેમ છતાં એક પણ કર્મચારીને દેખાતું નથી. સવારે ઉઠીને જ્યારે એ દર્દી કણસે છે ત્યારે પણ એવો ઉડાવ જવાબ આપવામાં આવે છે કે ઉંદર છે તો થાય ભાઈ, ઉંદર છે તો થાય, તો ઉંદરને પકડવા માટે પાંજરા રખાય, ઉંદરને દૂર રખાય. આ હોસ્પિટલ છે, આ કઈ પ્રાણી સંગ્રહાલય થોડું ના છે કે તમે ઉંદરોનું પ્રદર્શન કરશો, આ કબૂતરના માળાઓનું પ્રદર્શન કરશો. આણંદની હોસ્પિટલમાં જ્યારે આ પ્રકારનું રેઢિયાળ તંત્ર ચાલી રહ્યું છે તો આખરે જવાબ આપશે કોણ? આરએમઓ તો હાથ અદ્ધર કરી દીધા કે ભાઈ હું અત્યારે મીટિંગમાં છું. મીટિંગ તેમની ખૂબ મહત્વની છે. ભલે અહીં દર્દીના જીવ જતા તો જતા, એમને કેટલા ટકા? આ તો એવી વાત થઈ ને, જનરલ હોસ્પિટલમાં જો આ પ્રકારની સ્થિતિ છે અને આ જનરલ હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવાની વાત છે, એટલે સિવિલનો દરજ્જો આપ્યો છે તો ક્યાં છે સુવિધા, ક્યાં છે દર્દીઓની સાથે? અને દર્દીઓને જે આટલી હાલાકી ભોગવવી પડી રહી છે, આરએમઓ જવાબ આપવા માટે પોતાની નીતિમત્તાથી બહાર પણ નથી આવતા. અત્યારે આરએમઓ સાથે જ્યારે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ વાત કરી તો ભાઈ તો ઉડાવ જવાબ આપી રહ્યા છે, સાવ ગોળ જવાબ આપે છે, પરંતુ જવાબદારી પૂર્વક જે થયું એની વિશે વાત કરવાની તેમની ત્રેવડ જ નથી, હિંમત પણ નથી. આ દર્દી જે રીતે કણસી રહ્યા છે, જે બાળકો આઈસીયુમાં અત્યારે છે અને ત્યાં જ ઉપર કબૂતરે માળા બાંધ્યા છે. આરએમઓ મને આવીને એ કહે પહેલા કે આઈસીયુના પ્રોટોકોલ શું હોય છે અને કયા પ્રકારના પ્રોટોકોલ અહીં રાખવામાં આવ્યા છે, શેનું અનુસરણ કરો છો, ક્યાં છે જવાબદાર આ અધિકારી?
આરએમઓ ભાઈ બેસી ગયા, પગાર લેશે, જવાબદારીઓ નિભાવવાની વાતો કરશે, પણ એ માત્ર ને માત્ર વાતો. જો આટલી મોટી ઘટના ઘટી ગઈ તો આરએમઓ પોતાની મીટિંગ છોડીને અહીંયા કેમ નથી આવ્યા? મીટિંગ છોડીને ન અવાયું ચલો સમજ્યા, પણ અહીં કોઈને સૂચના આપવામાં આવી કે શું કરવાનું છે, કેવા પ્રકારે કરવાનું છે? અહીં તો નધડિયાતું તંત્ર અને બધા કર્મચારીઓ પણ એ જ પ્રકારે. અહીં ગંદકી પારાવાર, આની વચ્ચે ગંદકીની વચ્ચે સારવાર કેવી રીતે થાય? જ્યાં ગંદકી હોય ત્યાં કેવી રીતે લોકોની સારવાર થઈ શકે છે? આણંદ જનરલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર સુધીર અત્યારે છે ક્યાં એનો જવાબ આપે. પોતે મીટિંગમાં છે તો મીટિંગમાં ચલો હાજરી આપી, પરંતુ મીટિંગની આવી હાલત કોના બાપે થઈ આરએમઓ સાહેબ? હેલો આરએમઓ સાહેબ, આ આણંદ સિવિલ હોસ્પિટલની આવી હાલત કોના બાપે થઈ? કેમ? હેલો સાહેબ, આરએમઓ આણંદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના પગ ઉંદેડા કાતરી જાય, આઈસીયુમાં કબૂતર માળા બનાવી જાય, આ જવાબદારી કોની? હેલો આરએમઓ સાહેબ, અવાજ આવે છે તમને મારો? એકદમ ઓછો અવાજ આવે છે. હેલો આરએમઓ સાહેબ, મારો સવાલ છે કે આણંદ સિવિલ હોસ્પિટલની અત્યારે જે સ્થિતિ છે તેની પાછળ જવાબદાર કોણ? જવાબદાર ચાલો હું જ છું. ચાલો હેલો તો સાહેબ, આ સ્થિતિ શા માટે કરી? કેમ આવી સ્થિતિ થઈ ગઈ? દર્દીના પગ ઉંદેડા કાતરી જાય, આઈસીયુ ની અંદર કબૂતર માળા બનાવી જાય, તમારું ધ્યાન નથી? અમારું ધ્યાન છે, જ્યાં સૂચના આપેલી જ છે, ફોલો અપ લેવાનું થોડુંક રહી ગયું. સાહેબ, ક્યાં સુધી હવે સરકારી જવાબ આપશો? તમારા ઘરની આવી સ્થિતિ હોત તો તમે આ જ જવાબ આપે મને કે સૂચના આપી છે, કરાવ્યું છે? આ સરકારના પૈસા છે સાહેબ, તમારા કે મારા નથી ને આ રીતે આવી હાલત થશે? હેલો આરએમઓ સાહેબ, એમ કહું છું કે કેમ આવા સરકારી જવાબ આપો છો? તમને ફરી આવી પરિસ્થિતિ જોવા નહીં મળે. શું? આવી અરે સાહેબ, એક દર્દીના પગ ઉંદેડા કાતરી જાય, નથી તમારા સ્ટાફ કોઈ હાજર, એસી ની ઉપર કબૂતર માળા બનાવીને બેસી જાય, અને હજી તમે સરકારી જવાબ આપો છો? સાહેબ, તમને અવાજ નથી સંભળાતો અમારો? સંભળાય છે ને સાહેબ, આજે તમારી વાત છે, અમે વિધાનસભા સુધી પહોંચાડશું. માનનીય મંત્રી ઋષિકેશભાઈને પણ અમે પૂછવાના છે કે આરોગ્યની સ્થિતિ આણંદમાં કેવી કરી નાખી છે અધિકારીઓએ. કોના પાપે આ સ્થિતિ થઈ? સાહેબ, મારો જવાબ એક જ છે, પાપ કોનું આ સ્થિતિ પાછળ? હેલો સાહેબ, આ સ્થિતિ પાછળ જવાબદાર કોણ? મને તમે એક જવાબ આપો. તમે એવું કીધું મારી જવાબદારી, તો તમે અત્યાર સુધી કર્યું શું? અમે તપાસ કરી છે, બધું જ કર્યું છે, પણ આવા સરકારી જવાબ તમે ક્યાં સુધી આપશો? તમને ખાતરી છે આવા જવાબ પડે. સાહેબ, કેટલા સમયથી આવી સ્થિતિ છે તમને ખબર છે? આણંદમાં કેટલા સમયથી આવી સ્થિતિ આણંદની છે? કેટલા સમયથી છે? તો હવે શું કરશો તમે? હતી જ નહીં. તો હવે શું કરશો તમે? સુધારાના તાત્કાલિક. સાહેબ, ઠેર ઠેર ગંદકીના ગંજ જામી ગયા છે. તમારી આઈસીયુ ની સ્થિતિ જો ક્યાંક કેવું પડે કે ગુજરાતની સિવિલ હોસ્પિટલની આઈસીયુ છે, તો આ શરમજનક વાત છે અમારા માટે પણ. તો તમારા પેટનું પાણી નથી હલતું? ભાઈ, અમને પણ લાગણી થાય છે. તો લાગણી હોય તો આ પ્રકારની સ્થિતિ હોય સાહેબ? એક દર્દીના પગને ઉંદેડા કાતરી જાય ત્યાં સુધી તમારે કોઈ ખબર નથી રહેતી. હવે તમે એવું કહો છો કે તપાસ કરીશ, જવાબદાર હું છું. હવે તમે જવાબદાર હતા તો કેમ અત્યાર સુધી કાર્યવાહી ન કરી? સાહેબ, જવાબ તો આપો. ક્યાં સુધી ધાક પીછોડો કરશો તમે? સાહેબ, જવાબ આપો. ગુજરાતની જનતા તમને લાઈવ સાંભળી રહી છે. જવાબ આપો કે આવા ધાક પીછોડો ક્યાં સુધી કરશો તમે? આવા પર ઢાક પીછોડો અમે કરતા જ નથી. તો સાહેબ, આવી સ્થિતિ આણંદ હોસ્પિટલની થઈ કેમ? તમે મને એ જવાબ આપી દો. કોના કારણે આ સ્થિતિ થઈ? તમારા કારણે થઈ કે ગ્રાન્ટ નથી મળતી, કોઈ કોન્ટ્રાક્ટર વાપરી ગયું? કોકનું કારણ તો હશે ને? કારણ એવું કોઈ છે નહીં.
તો સાહેબ એવું છે નહીં તો આ સ્થિતિ કેમ થઈ? તમે જવાબ તો આપો. મારો સવાલ તો ઈ જ રહેવાનો છે, એક જ સવાલ, સિમ્પલ સવાલ. સાહેબ હું ગુજરાતીમાં જ પૂછું છું કે આવી સ્થિતિ કેમ થઈ? થોડું સમય કારણે ધ્યાન સાફ સફાઈ બાજુ ઓછું અપાયું તેના કારણે થઈ છે. અરે સાહેબ ઉંદેડા ફરી રહ્યા છે, કબૂતરે માળા બનાવી લીધા. તમારા ઘરમાં સ્થિતિ હોત તોય તમે મને આવો જ જવાબ આપે છે સાહેબ. સર અમે અમારા ઘર કરતા હોસ્પિટલને વધારે મહત્વ આપીએ છીએ. અરે હોસ્પિટલને મહત્વ આપ્યું તો આવી સ્થિતિ થઈ ગઈ હોત સાહેબ. તમે મને એકવાર તમારા દિલ ઉપર હાથ રાખીને કહો કે હોસ્પિટલને વધુ મહત્વ આપ્યું તો ઉંદેડાની આટા મારતા હોત, કબૂતરે ઘર બનાવી લીધા હોત. ઉંદરડા અટકાવવા માટે ભરપૂર પ્રયત્ન કર્યા છે. જે બાખા જ્યાંથી આવવાની શક્યતા હતી એ બધા બાખા પણ પુરાવી દીધા છે. સાહેબ ક્યાં ખાડા પુરાવ્યા? અમારા રિપોર્ટર અત્યારે ત્યાં હાજર જ છે, અમારા યશદીપ હાજર છે. તમે યશદીપને બતાવો સાહેબ. અમે અત્યારે અમારી ચેનલ પર તમારી સિવિલ હોસ્પિટલની જે હાલત છે ને એ લાઈવ બતાવીએ છીએ. આજે ગંદકીના ગંજ છે. અત્યારે તમારી સિવિલ હોસ્પિટલમાં અમારા લાઈવ દ્રશ્યો છે કે કબૂતરે માળા બનાવી લીધા છે. દર્દીઓ વલખા મારે છે, ડોક્ટર નથી મળતો સાહેબ ને તમે શું વાત કરો છો? ડોક્ટર 24/7 ત્યાં હાજર હોય છે. શું કોણ હાજર છે ત્યાં? ડોક્ટર હાજર છે. કોણ હાજર છે? કયો અમારા યશદીપ છે તે સૌ બતાવે એને. ડોક્ટર છે, રાજેશ ઠક્કર છે, રેસિડન્ટ ડોક્ટર છે, બધા ડોક્ટર ત્યાં હાજર છે. ડોક્ટર સાહેબ તમે કહી રહ્યા છો કે અમે ઉંદેડા ના આવે એના માટે જે કાણા પડ્યા તે પૂર્યા છે. અમારો રિપોર્ટર ત્યાં છે, એક કાણું પૂરેલું બતાવી દો. ચલો તમે ઓફિસ બંધ હતી. અમારા રિપોર્ટરને અત્યારે સાથે લઈ જઈ અને તમે એક કાણું પૂરાયું હોય તો બતાવી દો. ઇન્ચાર્જ સિસ્ટર ઉભા નથી થતા, દર્દી કહી રહ્યા છે. અત્યારે જ મારા રિપોર્ટરને લઈ જઈને આપણે લાઈવમાં મારો રિપોર્ટર છે યશદીપ ગઢવી ત્યાં હાજર છે. તમારા અધિકારીને કોઈ એમની સાથે જઈ અને ઉંદર ના આવે એના માટે પડેલા કાણા પૂરેલા બતાવે. સાહેબ ખાલી વાતો થાય છે. જો ધ્યાન આપ્યું હોત તો એ પક્ષીએ એસી ઉપર માળા ના બાંધ્યા હોત. એ તો 1 મિનિટનું કામ છે માળા ઉતારવાનું. રોજ સાફ સફાઈ નથી થતી એટલા માટે પક્ષી ઓવર ધ નાઇટ માળા નથી બાંધતા. પક્ષી એક એક તણકલું રોજ લાવીને મૂકે એટલે મહિને માળો તૈયાર થાય છે. એનો મતલબ કે મહિનાથી સફાઈ નથી થતી. સાહેબ તમે કયા ધ્યાન રાખવાની વાત કરો છો? ખાલી પગાર લેવામાં ને ગ્રાન્ટો કઈ રીતે બારોબાર વપરાય એમાં ધ્યાન હોય એવું લાગે છે અહીં તો. અને હજી તમને હું તો હોસ્પિટલ તમારી જોઈ નથી ને. ચેલેન્જ કરું છું કે લઈ જાઓ અમારા રિપોર્ટરને, તમે કાણા પૂર્યા હોય તો બતાવો. સાહેબ એક કાણું નહીં બતાવી શકો તમે. આપો અમે પુરાવેલા છે, અમને ખાતરી છે. પંચાલ સાહેબની દીક્ષિત સર, હું પંચાલ સાહેબને પૂછવા માંગીશ કે એમની કેબિનની સામે જે 3 ખાનગી મેડિકલ સ્ટોર ખુલી ગયા છે તે તેમને નથી દેખાતા. એક બાદ એક લાલિયાવાડી યશદીપ દ્રશ્ય જોઈ રહ્યા છો, મેડિકલ સ્ટોર, ખાનગી મેડિકલ સ્ટોર. આ જે છે જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ આણંદ નગરપાલિકાનું છે. આ 3 મેડિકલ સ્ટોર સિવાય કોઈ જગ્યાએ આ બાજુ રસ્તો નથી. પણ આ ક્યાંક ને ક્યાંક ચોખ્ખી મિલીભગત છે આ લોકોની કે જ્યાં અહીંયા ખાનગી મેડિકલ સ્ટોર ધમધમે છે સરકારી દવાખાનાના પરિસરમાં. આરએમઓ સાહેબ તમે આ સાંભળી રહ્યા છો? અમારા રિપોર્ટર ત્યાંથી જ લાઈવ આવી રહ્યા છે. હું આવું, ચલો 15 મિનિટમાં આવું. તમે હોસ્પિટલ પહોંચી રહ્યા છો? હોસ્પિટલ પહોંચો. અમારા રિપોર્ટર ત્યાં છે અને તમે શું કાર્યવાહી અત્યાર સુધી કરી તે બતાવો. રાજેશભાઈ બતાવું છે તો એ આપો ડોક્ટર. કોઈ જવાબ આપવા તૈયાર નથી સાહેબ. હેલો જી ડોક્ટર રાજેશ સર છે, બતાવજો. કુસુમ સિસ્ટર ઇન્ચાર્જ છે. હું ડોક્ટર રાજેશને ત્યાં જઈને બતાવે. આરએમઓ ઓફિસની અંદર અમારા પત્રકાર યશદીપ ગઢવી ત્યાં હાજર છે. તમારા જે પણ અધિકારી હોય એમને કહો એમની સાથે લઈ જઈને બધું બતાવે. યશદીપ ડોક્ટર રાજેશભાઈ ત્યાં કોણ છે એમનો સંપર્ક કરો અને એ તમને એમને જે કાર્યવાહી કરી તે બતાવશે. શું કાર્યવાહી કરી છે આપણે લાઈવમાં જ જોવી છે. નથી સફાઈનું ધ્યાન રખાતું, નથી કોઈ પ્રકારની કાળજી રખાતી. ત્યાં જાણે બાકાયદા ભંગારના સાહેબ હાજર નથી, પરંતુ જે કેબિન છે તે જોઈને સ્પષ્ટ શૂઝ અને એકદમ મસ્ત ગોઠવેલી આ જે કેબિન છે
તે જોતા જ સમજી શકાય છે કે પોતાની ઓફિસની સ્વચ્છતા તો પૂર્ણ રાખવામાં આવે છે, પરંતુ જે લોકો અહીંયા તેમની ફરજનો ભાગ છે તેમને જે સારવાર આપવાની છે તે લોકોને યોગ્ય સારવાર ન મળી રહેતા અને સાથે જ જે પ્રમાણે તેમના જે ઇન્ડોર દર્દીઓ છે તેમના પગ જ્યાં પ્રાણીઓ કોતરી જાય છે ત્યાં સુધી કોઈ ધ્યાન નથી રાખવામાં આવતું. મહત્વનું છે કે આ પ્રકારની સ્થિતિ આણંદમાં જોવા મળી રહી છે, કારણ કે જ્યારે ખાનગી મેડિકલ સ્ટોર આ સાહેબની કેબિન છે તેની સામે જે છે ખાનગી મેડિકલ સ્ટોર ખુલી ગયા છે. જે કેમ્પસ છે, કેમ્પસમાં જે સરકારી દવાખાનામાં અત્યારે આપ જોઈ રહ્યા છો કે અવૈધ રીતના રસ્તા પાડીને મેડિકલ સ્ટોર ધમધમે છે. દવાઓ આપણી પાસે એ પણ વિઝ્યુઅલ છે જે લોકોને દવા અહીંયાથી બહારથી લેવા માટે મજબૂર કરવામાં આવે છે. તેમને હવે જે પરિસ્થિતિમાં આપણે દ્રશ્ય બતાવ્યા કે જે પરિસ્થિતિમાં અહીંયા જે ઇન્ડોર દર્દીઓને રાખવામાં આવે છે, હવે આરએમઓ સાહેબની ઓફિસ જોઈ છે. આરએમઓ સાહેબની ઓફિસમાં અત્યારે કોઈ છે નહીં, અહીંયા બંધ છે, પરંતુ આ દ્રશ્ય બતાવવા માંગે છે. એકદમ ચકચકાટ ઓફિસ જે છે સાહેબની અહીંયા જોઈ શકાય છે અને ટેબલ ખુરશી સાથે કોમ્પ્યુટર અને તેની સાથેની આ ઓફિસ જે છે એસી લાગેલા છે, પંખા લાઇટ બધું લાગેલું છે અને એકદમ શુદ્ધ અને જે કહીએ કે ડિસઇન્ફેક્ટ થયેલી આ જે ઓફિસ સ્પષ્ટ થઈ શકાય, કારણ કે સ્મેલ આવી રહી છે ડિસઇન્ફેક્ટ કરેલી હોય તેવી, સેનિટાઈઝ કરેલી હોય તેવી સ્મેલ આવી રહી છે. જ્યારે ઉપર જે બોર્ડ છે જનરલ જ્યાં દર્દીઓને રાખવામાં આવે છે ત્યાં કદાચ જે છે શૌચાલયની સ્મેલ આવી રહી છે. લોકોને નાક દબાઈને દર્દીઓના સગાને બાજુમાં બેસવા મજબૂર થવું પડે છે. તે પ્રકારનું આ જે ડિફરન્સ છે તે જોતા જ સમજી શકાય છે કે અધિકારી કયા મૂળમાં અહીંયા કામ કરી રહ્યા છે અને કયા પ્રકારના દર્દીઓને રાખવામાં આવી રહ્યા છે. આ સ્પષ્ટ સીધા દ્રશ્યો આણંદની જે વાસ્તવિકતા છે સરકારી હોસ્પિટલની તે હવે આપણે બતાવી રહી છે. જનરલ હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં ગર્વથી આ લોકો કહી રહ્યા છે કે 1,19,000 દર્દીઓ જે છે અમારે ત્યાં વર્ષ 2023માં સારવાર માટે આવ્યા હતા, પરંતુ તેની સામે જે પ્રકારે આ સ્થિતિ છે તો શું આ દર્દીઓને કયા પ્રકારે સારવાર આપવામાં આવી તે એક મોટો સવાલ થઈ રહ્યો છે અહીંયા. અને આ જે હોસ્પિટલની જે ઓફિસ છે આરએમઓની તે સાથે સાથે આપણે સિવિલ સર્જનની ઓફિસમાં પણ જવાનો પ્રયત્ન કરીશું. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની જે ઓફિસ અહીંયા બનાવવામાં આવી છે એકદમ આધુનિક અને નવી બનાવેલી જે ઓફિસ કયા પ્રકારની છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરીશું. આ દ્રશ્ય જોઈને સમજી શકાય છે કે હવે જે પ્રમાણે હોસ્પિટલના જે સ્ટાફ છે તે અહીંયા હાજર થવા લાગ્યા છે, ધીરે ધીરે ડોક્ટર્સ આવવા લાગ્યા છે. આપણે કેટલાય ટાઈમથી અહીંયા જાણવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ કોઈ મળ્યું ન હતું. તો આજે સ્થિતિ છે જ્યારે અહેવાલ પછી થયા છે અને પેલું કહી શકાય કે આને જે પૂર આવ્યા પછી જે પાળ બાંધવા જેવી વાત છે તે અત્યારે આણંદ આરોગ્ય વિભાગ તરફથી જોવા મળી રહ્યું છે. દર્દીઓના સગા અહીંયા થઈ ગયા છે એ પણ દ્રશ્યો બતાવે છે. વ્યવસ્થાના નામે દુનિયા કહી શકાય હોસ્પિટલે, કારણ કે તમામ જે પરિસ્થિતિ છે શહેરની પરિસ્થિતિ અને જરૂરિયાતમંદ જે માણસો છે તે અહીંયા આવે છે. અહીંયા કોઈ માલિક ગુજારો સાહેબ તમારી સારવાર લેવા નથી આવતો. બીજું જે ભવન છે પાછળ જનરલ હોસ્પિટલની બી વિંગ, આપણે એ વિંગમાં હતા તો બી વિંગમાં જઈશું. જી ખાનગી મેડિકલ સ્ટોર ધમધમે છે અને અત્યાર સુધી જવાબદાર અધિકારીઓને દેખાઈ પણ નથી. એટલે ચશ્મા કયા પહેર્યા છે એ હવે સમજવું પડશે. શું કાળા ડાબલા પહેર્યા છે? એટલા કદાચ એવું જ હશે, એટલા માટે જ આઈસીયુમાં માળો નહીં દેખાય. અને ઉડાવ જવાબ એ સાંભળો ભાઈ, આરએમઓ કહે છે કે બસ હમણાં આ પરિસ્થિતિ થઈ છે તો શું કબૂતરે એક જ રાતમાં માળો બાંધી લીધો અને ઉંદરો આટલા સમયથી હશે? ઉંદર અચાનક જ આવીને દર્દીને કરડી જાય, તેને કોતરી ખાય એવું તો બનતું નથી. અત્યારે આ હોસ્પિટલ પર તો સવાલ એ ઉઠી રહ્યા છે કે આ ખરેખર હોસ્પિટલ જ છે કે પછી પ્રાણી સંગ્રહાલય છે? આરોગ્યની દ્રષ્ટિએ વિધાનસભામાં ભાષણો થાય એની પાછળ બજેટ ફરવાય, પણ મુખ્ય વાત એ છે કે જે ગવર્મેન્ટની હોસ્પિટલ હોય કે જેટલા ગવર્મેન્ટ સેક્ટર છે એ માત્ર એમના મળતિયાઓને કઈ રીતે કોન્ટ્રાક્ટરો મળે, જે નવા મકાન બનાવવાના હોય મકાન નથી બનાવતા, રેગ્યુલર ભરતી નથી થતી અને ત્યાંનો જે સ્ટાફ પેરામેડિક સ્ટાફ કહેવાય કે જે આરોગ્યને લગતો જે સ્ટાફ છે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટર બેઝ ઉપર હોય અને 11 મહિનાના કોન્ટ્રાક્ટર બેઝ ઉપર રહેલો માણસ એને કોઈ દર્દી માટેની સંવેદના ના હોય, એને કોઈ ગંભીરતા ના હોય. એટલે આ જે મહિલા દર્દી હતી
અને એના પગ ઉંદરડાએ ખાધા હોય, કૂતરી ખાધા હોય તો એને કેટલી વેદના થઈ છે. જે માણસ દવાખાને જઈ અને સાજું થવા માટેની અપેક્ષાએ ગયું હોય અને એને કંઈક રાહત મળે એ ઉદ્દેશ સાથે એના વાલીઓએ કે પોતે દાખલ થયું હોય ને એને બદલે વેદના મળે, એટલે વેદના મળે ત્યારે આ જે હોસ્પિટલના સત્તાધીશો હોય એની પાછળ ગંભીરતાપૂર્વક પગલાં લેવા જોઈએ અને જે સ્ટાફ જે તે ટાઈમે એના ઉપર જવાબદારી હોય એ જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી લઈ સસ્પેન્ડ કરવા જોઈએ અને જે આરોગ્ય માટે એમના જે દાવા કરવામાં આવે છે એ પોકળ દાવા છે એવું આ જે આણંદની હોસ્પિટલ ઉપરથી નક્કી થાય છે. તો ગેનીબેને પણ કહ્યું કે આ પ્રકારની જો સ્થિતિ હોય તો પ્રજા આખરે જશે ક્યાં. એ વાત તો સાચી જ છે. પ્રજા પોતાના દર્દ દૂર કરવા આવતા હોય છે. અહીં વિનોદભાઈ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે વાત કરીએ. આરએમઓએ જે જવાબ આપ્યા એ જવાબ સાંભળીને મને હાંસી પણ આવતી હતી અને માથું પકડવાની ઈચ્છા થતી હતી કે શું આ ભાઈ ખરેખર ડોક્ટર છે? હોસ્પિટલમાં કેવા પ્રોટોકોલ હોવા જોઈએ, આઈસીયુમાં કયા પ્રકારે તકેદારી રાખવી જોઈએ એ કોઈ જ જાતનું ભાન નથી, કારણ કે અહીંયા તો બધું ઓપન છે. જેને આવવું હોય તે આવે. ભલે આઈસીયુ સિવિલ હોસ્પિટલ છે ત્યાં આપણે પહોંચ્યા છે. સિવિલ સર્જન જે સહ સિવિલ સર્જન અધિકારી છે, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી છે, તેમની કેબિનની બહાર પહોંચ્યા છે અને સાહેબ અહીંયા બેઠા છે. સાહેબને મળવાનો વાત કરવાનો પ્રયત્ન કરીશું મળીને કે જે પ્રમાણે ડોક્ટર અમર પંડ્યા જે છે અહીંયા તે બેઠા છે, તેમને પૂછીશું કે કયા પ્રકારેની આ સ્થિતિ. ડોક્ટર સાહેબ, જે પ્રમાણે આણંદ સિવિલ હોસ્પિટલ કહેવી કે આને પ્રાણી સંગ્રહાલય કહેવો એ નથી સમજણમાં આવી રહ્યું. ક્યાંક કૂતરા ફરે છે, ક્યાંક કબૂતર માળા કરે છે. કયા પ્રકારની કાર્યવાહી કરશો? શું જવાબદાર કોણ છે આના માટે? અમારા હોસ્પિટલ કેમ્પસમાં જે કૂતરાઓ રખડે છે આજે જોવા મળ્યા છે તેને નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે અને કબૂતર છે પાછળના ઇન્ડોર દર્દી વચ્ચે એની પાછળની ચાલીમાં આવે છે એના માટે જાળી લગાવેલી છે, પરંતુ હજુ પણ જો આવતા હશે તો એ ધ્યાન દોરીશું. સાહેબ, આઈસીયુ વોર્ડમાં માળો કર્યો છે કબૂતરે. આઈસીયુ નો મતલબ શું થાય છે કે જે ક્રિટિકલ દર્દીઓ હોય તેમને રાખવામાં આવતા હોય છે. આઈસીયુ વોર્ડમાં કબૂતરનો માળો મારા જોવામાં આવ્યો નથી, પરંતુ તમે કહેતા હશો તો હશે કદાચ અને હું એ સાફ કરાવી દઈશ. સાહેબ, કેમ આટલી મોટી નિષ્કાળજી? કોણ જવાબદારો છે એની માટે? શું પગલાં ભરાશે? કારણ કે જયારે સામાન્ય માણસો અહીંયા આવે છે, મારે સુધારો નથી આવતા. અમે ગરીબ દર્દીઓ માટે પુષ્કળ કામ કરી રહ્યા છે. 24/7 અમારી હોસ્પિટલની સેવા. સાહેબ, આપ આવો અમારી સાથે, હવે આપણે બતાવીએ કબૂતરે ક્યાં માળો કરે છે આઈસીયુમાં, એટલે આપને પણ ખ્યાલ આવે. સાહેબ આવો, આવો સાહેબ. તો આપણે સાહેબને ત્યાં લઈ જઈશું ઘટના સ્થળે કે જ્યાં ઘટના બની છે. જે દર્દી છે તેની પાસે સિવિલ સર્જનને લઈ જઈશું અને એમને બતાવીશું વાસ્તવિકતા કે કયા પ્રકારની સ્થિતિ છે આણંદ જનરલ હોસ્પિટલની. સાહેબે ખૂબ કહીએ કે આ હોસ્પિટલમાં વધારો કર્યો છે, સુધારો કર્યો છે, પરંતુ આજે તેની સામે બીજા માણસો જે છે તે શું કામ કરે છે? સાહેબ આવો અમારી સાથે. આ જે કામગીરી આપણે કરેલી છે તે આપણે બતાવીએ લોકોને અને સાહેબ કયા પ્રકારના એક્શન લેશો તે પણ અમને જણાવશો આ ઘટના બાદ. કારણ કે જયારે આ પ્રકારની સ્થિતિ છે, પ્રાણી સંગ્રહાલય જેવી સ્થિતિમાં હોસ્પિટલ જે છે તે પરિવર્તિત થઈ છે. સર, આજે હોસ્પિટલ છે એમાં કેટલા ઇન્ડોર પેશન્ટ આવે છે? અમારે ત્યાં 100 બેડની હોસ્પિટલ છે જેમાં રોજના 70 થી 80 દર્દી 70 થી 80 દર્દી. અને આ પ્રકારે ઉંદર કરડવાની કેટલી ફરિયાદ અગાઉ મળી છે આપણે? ના, અગાઉ નથી મળી, આ પહેલી વાર જ મળેલી છે. કારણ કે જે પ્રમાણે જે દર્દીઓ જણાવી રહ્યા છે એ કહી રહ્યા છે સાહેબ કે આ ઉંદર કરડવાની અગાઉ પણ એમને અત્યારે જે ઇન્ડોર પેશન્ટ છે તેમાં 3 જે બનાવો સામે આવેલા છે. ના, આની પહેલા જો બનાવ બન્યો તો અમારા ધ્યાનમાં નથી આવ્યો, આ પહેલી વાર જ ધ્યાનમાં આવ્યો. એટલે કહી શકાય કે નીચલો સ્ટાફ આપને અંધારામાં રાખે છે. હા, કદાચ એવું બનતું હોય પણ કહેવાનું તો ના ચૂકે એ લોકો અમને. તો પણ સાહેબ હજુ આપને વિશ્વાસ છે આ પરિસ્થિતિમાં છે તો પણ સ્ટાફને? કારણ કે દર્દીઓ તો એ પણ આક્ષેપ કરી રહ્યા છે કે સ્ટાફ જવાબ નથી આપતા. ઉભા થઈને જે મેટ્રન ને જે સ્ટાફ નર્સ હોય છે તે પણ તસ્તી નથી લેતા જવાબ આપવા માટે દર્દીઓ. ના, એવું તો ના બને, છતાં બી જો એવું હશે તો અમે એમના સામે એક્શન લઈશું. આપણા જે રેસિડેન્ટ મેડિકલ ઓફિસર છે તે ટ્રેનિંગમાં છે, તો કયા પ્રકારની ટ્રેનિંગ? આ રીતની નિષ્કાળજી રાખવાની ટ્રેનિંગ લેવા જાય છે કે શું કરે છે? રેસિડેન્ટ મેડિકલ ઓફિસર એ ગવર્મેન્ટની ટ્રેનિંગમાં ગયેલા છે, એટલે આજનો દિવસ એમની ટ્રેનિંગમાં છે. સ્નેક બાઇટની ટ્રેનિંગ છે. સ્નેક બાઇટના પણ કેસ આવે છે? હા, બહુ ઓછા આ સાહેબ હું આ દ્રશ્ય બતાવીશ. આ ગંદકીને આ બધું સાફ સફાઈનું ક્યારે ધ્યાન રાખવામાં આવે? કોણ જવાબદાર? આ ગંદકી માટે છે ને અમારા સ્ટાફને અમે સૂચના આપેલી છે, પરંતુ દર્દીની સાથે જે સગાઓ આવે છે એવો જ આ બધી ગંદકી કરે. દર્દીને પણ ગંદકી કરે છે સાહેબ, એ એમની ભૂલ છે અને અમે પણ અપીલ કરીએ છીએ લાડના માધ્યમથી કે આપણે આ પ્રકારની નિષ્કાળજી હોસ્પિટલ માટે ન દાખવવી જોઈએ, ગંદકી ન કરવી જોઈએ. તે એક આપણી નૈતિક ફરજ છે, કારણ કે આપણા દર્દી જે સગાવાલા દાખલ છે તેમને ઇન્ફેક્શન થવાનો ખતરો રહે છે. પણ સાહેબ એની સામે આ અપીલની સાથે સાથે અમે એ પણ કહીશું કે સાફ સફાઈ રખાવાની તો જવાબદારી છે જ. હા, 100%.
છે છે 100%. તો સફાઈ કામદારો પોતાની કામગીરી યોગ્ય રીતે નથી કરી આણંદમાં કહી શકાય? સફાઈ કામદારો એમની કામગીરી કરે છે, પરંતુ અત્યારે તમે લાઈવ વિડીયો બતાવો, દર્દીની સાથે જેટલા પણ સગા છે કેટલા બેઠા છે, એક દર્દી સાથે 4 સગા બેઠા છે. પણ એવો તો કોઈ સાહેબ નિયમ નથી કે ના આવી શકે. જે બહાના હોય જે એમના જે સ્વજનો હોય તેમને મળવા માટે તો આવી શકે ને સર? સ્વજનો મળવા માટે આવી શકે, પરંતુ તેનો ચોક્કસ સમય હોય છે. અમે બહાર બોર્ડ પણ મારેલું છે, પરંતુ દર્દીના સગા સમજતા નથી. જી આપણે સાહેબ આપણે તમને પહેલા જે માળો બતાવીએ આપણે કે આવો આઈસીયુ જે વોર્ડ જ્યાં લખેલું છે અને આઈસીયુ નું બોર્ડ મારેલી જે જગ્યા છે ત્યાં અંદર કબૂતરે માળો કર્યો છે. આપ કહો છો ને આપણા ધ્યાને નથી, અમે આપણા ધ્યાને દોરીએ છીએ અને પછી આપણે કયા પ્રકારનું એક્શન લેવું છે. જો આઈસીયુ નું બોર્ડ છે અહીંયા મિત્રો, સિવિલ સર્જન અમલ પંડે આપણી પાસે ઉપસ્થિત છે. આઈસીયુ નું બોર્ડ છે, આઈસીયુ ની સાહેબ મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ જે છે પ્રજા માટે આ અવાજ ઉઠાવી રહ્યું છે અને આણંદની વાસ્તવિકતા જે છે સાહેબના ધ્યાને લાઈવના માધ્યમથી દોરી રહ્યા છે. સાહેબ આ કબૂતર બેઠું છે, લાગી રહ્યું છે આપણે કે એક દિવસમાં આટલો મોટો માળો બનાવ્યો છે? નીચે સાહેબ 4 દિવસનું બાળક જે છે 4 દિવસથી એડમિટ છે. એની ઉપર સતત કબૂતરની જે કહે કે સળીઓ પડી રહી છે, એનું જે બગાડ જે છે તે પણ તેની પર પડી રહ્યો છે. તેમણે જ વાત કરી છે અમારી સાથે. શું કહેશો? જી અમે સાફ કરીએ, એટલાથી થઈ જશે? એને કોઈ ચોક્કસ ધ્યાન રાખીશું. અહીં લોકો પિકનિક માટે આવે છે સાહેબ, આ હોસ્પિટલમાં અહીંયા આરામ કરવા માટે આવે છે. આવો સાહેબ, આવો ના બેનને કોને પિકનિક માટે આવ્યા છો? કેમ આવ્યા છો? આમ કેમેરામેન ને હું કહીશ કે થોડા નજીક આવે. અને શું તકલીફ થાય છે 4 દિવસથી? તાવ છે ને બહુ એને આજે કબૂતરે માળો કર્યો છે એને લઈને તકલીફ પડે છે એવું ઉપડે છે, આમ જાય છે આવે છે, છોકરાને બોટલ ચાલુ હોય છે, બસ ડરી જાય છે. હા બીવે તો ખરા જ ને સાહેબ છોકરાઓ. બોલો સાહેબ હવે શું કહેશો આ બાબતે? ચોક્કસ અમે કયા પગલા પડશો સાહેબ? કારણ કે આજે જવાબદાર આપણો જે સ્ટાફ છે અહીંયા, અમે જયારે આવ્યા હતા કામ માટે અહીંયા જયારે કવરેજ કરવા માટે આવ્યા હતા ત્યારે તેમણે કોઈ પણ જવાબદારી પોતાની નિભાવી નથી. તમામ સ્ટાફને અમે નોટિસ આવો સાહેબ આપણે જે દર્દી છે એમને મળવાની વાત કરીએ, કારણ કે એમને તો બિલકુલ સંતોષ નથી આ કામથી. આપની જે હોસ્પિટલની કામગીરી છે તે પોતે સાહેબ આપણા વ્યવસાય સાથે જ સંકળાયેલા છે. તે પોતે ડોક્ટર છે, ભૈલાલભાઈ નામ છે, એમનો 74 વર્ષની ઉંમર છે, 78 વર્ષની, 79 યર્સ, બરોબર. તો આ વ્યક્તિના પગ થઈ જાય છે સાહેબ, અને ઉંદર ખાઈ જાય છે એટલે ઉપરનું આખું ટેરવું અમે કદાચ લાઈવના માધ્યમથી બતાવી પણ નહીં શકીએ, કારણ કે આ એ પ્રકારના એ નથી દ્રશ્યો કે જે બતાવી શકાય. એ પ્રકારે એને પગ થઈ જાય છે. કયા પ્રકારે કામગીરી કરશો? કાકા તો ઘણા ટાઈમથી અહીંયા દાખલ છે, એમના પગમાં 2 મહિનાથી ડ્રેસિંગની સારવાર ચાલુ જ છે, પરંતુ આ જે બનાવ બન્યો છે ગઈકાલે જ બન્યો છે, એના માટે પણ અમે પગલાં ભરીશું. જે કાકા કંઈક કહી રહ્યા છે સાહેબ, અહીં સાથે આવશો આપણે બંને સાથે વાત કરાવી શકીએ. અમર પંડે આપણી પાસે જોડેલા છે, સિવિલ સર્જન આણંદના છે. જે દર્દી જે છે ભોગ બનેલા ભૈલાલભાઈ પટેલ એ પણ અહીંયા છે. કાકા શું પરિસ્થિતિ છે? મારા દાદી છે કે પગે ઓપરેશન કરાવ્યું છે અને પછી આજે અહીં દાખલ છું લગભગ 15-20 દિવસ. આ પગે તેથી ચોથી વાર કરી ગયા એટલે બ્લડ પ્રોબ્લેમ છે ને તો કોઈ ખબર પડી તો ભૂકી એટલે ડોક્ટર સાહેબને શું કહેવા માંગશો સ્ટાફ બાબતે? એમને ખબર સ્ટાફ બાબતે શું કહેશો? મારી દાદી છે પછી હું કેટલી ડિફરન્ટ નાની પકડાય જો મારા માતાએ કેટલો ટીને 2 મિનિટમાં ડિફરન્સ. આજે બેન તપાસવા બાકી મૂકતા નહીં, ઇન્જેક્શન મૂકવા જન્મ મૂકતો નહીં, અરે ખોટા આવું છે. કોણ ટ્રીટમેન્ટ કોણ કરે? ડ્રેસિંગ ને બધું સ્વીપરો સાહેબ. સ્વીપર જે આપણી હોસ્પિટલના વર્ગ 4ના લોકો જે સાફ સફાઈ રાખવા માટે છે તે ડ્રેસિંગ કરે છે. દર્દી આપણી સામે કહી રહ્યા છે. કોની નિષ્કાળજી સાહેબ? હોસ્પિટલની નિષ્કાળજી છે અને અમે સ્વીકારીએ છીએ, અને હવે પછી આ વસ્તુમાં અમે સુધારો શું પગલા ભરશો સાહેબ આ જવાબદાર વ્યક્તિઓ સામે? ઓલરેડી જે કે ડોક્ટરોએ જ કરવાનું હોય છે અને નર્સિંગ સ્ટાફ એમને સહયોગ કરતા હોય છે, પરંતુ ડોક્ટરોની ડોક્ટરોને નોટિસ આપવામાં આવશે. સાહેબ જનરલ હોસ્પિટલ છે, અત્યારનો આપણે જે ટાઈમ છે 2:42 થયા છે, અત્યારે નીચે એક પણ ડોક્ટર અવેલેબલ નથી સાહેબ. તમામ જે ડોક્ટરો છે તેમના કેબિન બંધ છે. આપણા મેડિકલ ઓફિસર હતા તે અમે લાઈવ કર્યું, તે બાદ અહીંયા આવે છે એટલે આ રામ ભરોસે મૂકી દેવાની સાહેબ આ હોસ્પિટલને. આણંદમાં સિવિલ નથી સાહેબ, આપ સિવિલની ફરજ નિભાવી રહ્યા છો.
તો આપને લાગી રહ્યું છે કે આ રામ ભરોસે છોડી દીધું છે? અમારા તમામ ડોક્ટરો હાજર છે, ઓપીડીમાં ફરજ બચાવી રહ્યા છે અને અમારા મેડિકલ ઓફિસર જે ઓપીડીમાં અહીંયા કયા ડોક્ટર છે અત્યારે કયા ડોક્ટર છે? એ તો હમણાં આયા સાહેબ, આપની સાથે આયા છે. હમણાં કોઈ નતું અહીંયા, અમે આવ્યા ને ત્યારે કોઈ નતું. આ બે નર્સ બેઠેલા હતા સાહેબ ફક્ત અહીંયા. કોની ડ્યુટી છે સવારથી અહીંયા આ વોર્ડ માટે? સાહેબ હવે પૂછવા માંગે છે કોની ડ્યુટી છે? અત્યારે ડોક્ટર આપણે ભારવી અને ડોક્ટર ઠક્કર એ બે એમની ડ્યુટી છે. ક્યાં છે ડોક્ટર ભારવી? ક્યાં છે? એ નીચે બેઠા છે, ડોક્ટર ઠક્કર બી નીચે. જે પ્રમાણે ડોક્ટર ઠક્કર ને ડોક્ટર ભારવીની ડ્યુટી છે અહીંયા, અમે આવ્યા છે ત્યારથી અત્યાર સુધી દેખાયા નથી. અન્ય દર્દીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે પ્રમાણે આ જે સમગ્ર ઘટના બની છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારે ઉંદર આવે છે કે નહીં. આ એક વડીલ અહીંયા છે જે સારવાર લઈ રહ્યા છે આ હોસ્પિટલમાં. પ્રાણી સંગ્રહાલય કહીશું તો પણ કહી શકાય એવી પરિસ્થિતિમાં આ હોસ્પિટલ છે. આપને સારવાર મળે છે અહીંયા? જે ઉંદર છે તે આવે છે આપણે સારા અહીંયા ચારો બાજુ ઉંદર આવે છે, નીચે ભાખરી રોટલી બધું બગાડે છે. જે સંબંધી છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તેમના સ્વજન જે છે અહીંયા ડોક્ટર સાથે આવેલા છે. શું નામ છે તેનું? જરીનાબેન, શું તકલીફ થાય છે? ખાઈને વધુ નહીં, પણ છોકરાઓ ખાય તો પછી છોકરાને તકલીફ પડે ને. રાત્રે બહુ મોટા ઉંદર. જી હા, જે પ્રમાણે બહુ ગંભીર બાબત કહી શકાય, કારણ કે જયારે મોટા ઉંદર અહીંયા આવી જતા હોય છે હોસ્પિટલમાં, પેશન્ટના પગ ખાઈ જાય છે, ત્યાં સુધી આ લોકોને ખબર નથી પડતી. જે જવાબદાર નર્સિંગ સ્ટાફ છે તે પેશન્ટોને જવાબ આપવા માટે નથી તૈયાર. આઈસીયુમાં કબૂતર માળા કરી ગયા છે, જનરલ વોર્ડમાં કૂતરા ફરી રહ્યા છે. જે ખાનગી દવાખાનાની અંદર જે ખાનગી સ્ટોર છે તેમના સ્ટોર ધમધમી રહ્યા છે. દવાખાનામાં, સરકારી દવાખાનામાં પાછળ સાફ સફાઈની વ્યવસ્થા નથી, ગટરો ઉભરાઈ રહી છે. તમામ બાબતે જે પ્રમાણે વાત કરવામાં આવે તો આણંદ જનરલ હોસ્પિટલ એક પ્રાણી સંગ્રહાલયમાં ફરી ગઈ છે. અને આણંદના જે કઈ પ્રભારી મંત્રી છે ઋષિકેશ પટેલ, કે જે પોતે આરોગ્ય મંત્રી છે અને તેમના જ જિલ્લામાં આ પ્રકારની સ્થિતિ છે, તે કેટલું યોગ્ય, ખૂબ મોટો સવાલ ઉભો થઈને સામે આવ્યો છે. જી યશદીપ, આભાર જે હોસ્પિટલનો ચિતાર આપ્યો એ બદલ, અને સાથે જ એ ડોક્ટરને આ ચિતાર બતાવવા બદલ. કારણ કે પોતે તો જવાબદાર અધિકારી છે, પરંતુ પોતાની જવાબદારી ક્યાંક ને ક્યાંક તેઓ ચૂકી ગયા છે એ સ્પષ્ટ છે. આ દ્રશ્યો એની સાબિતી છે. જનરલ હોસ્પિટલના આઈસીયુમાં જો કબૂતર માળા બાંધે તો એક દિવસમાં તો બાંધ્યા નથી. જનરલ હોસ્પિટલની બહાર ગટર ઉભરાઈ રહી છે, રસ્તાઓ પર કચરું છે, હોસ્પિટલની અંદર પણ ગંદકી ફેલાયેલી છે. તો આવ્યા માહોલમાં દર્દી સારો કેવી રીતે થશે? અહીંથી તો દર્દી પોતાના દર્દ વધારીને પાછો જશે એવું લાગે છે. આ રેઢિયાળ તંત્રને કારણે દર્દીઓને સારી સારવાર પણ નથી મળી રહી. સ્વાભાવિક છે કે કોઈ પણ રાજ્યનો પ્રજાજન બીમાર પડે એટલે સરકારી હોસ્પિટલ પસંદ કરતા હોય છે. અને જે સરકારી હોસ્પિટલમાં ખાસ કરીને આણંદની આપ વાત કરો છો કે જે રીતે એક દર્દીનો પગ ઉંદરોએ કતરી નાખ્યો, કાફી એક ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે ઉંદરોથી સ્વાભાવિક છે કે પ્લેગ જેવા પણ રોગ થતા હોય છે અને સફાઈ ખૂબ જરૂરી હોય છે. સરકાર એમ કહે છે કે ભાઈ આ મચ્છરોનો અમે નાશ કરીએ છીએ. આજે આપણે જોઈ રહ્યા છીએ કોલેરા, ડેન્ગ્યુથી માંડીને ચિકનગુનિયા જેવા રોગોનું પણ પ્રમાણ વધી ગયું છે. એના મુખ્ય કારણોમાં સરકારી. તો ભાઈ, જો બીમાર પડવું હોય તો આણંદ જનરલ હોસ્પિટલમાં જવું તેવું અત્યારે લાગી રહ્યું છે. ખેર, અધિકારીઓએ દાવા કર્યા છે કે થોડા સમયમાં આ સ્થિતિને સુધારી દેવામાં આવશે. ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે, તમારી માટે.